અમદાવાદ શહેરના હાથીજણ સર્કલ પાસે આવેલા રાધે રેસિડેન્સીમાં એક પાલતુ રોટવીલર શ્વાન એક માસૂમ બાળક પર હુમલો કરીને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી, જે બાદ 4 માસની બાળકીનું પાછળથી મોત નીપજ્યું હતું. આ મામલે શ્વાનના માલિકની પોલીસે અટકાયત કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે. સીસીટીવીમાં કેદ થયેલી ઘટનામાં શ્વાન તેના માલિકના હાથમાંથી છટકી ગયો હોવાનું બહાર આવ્યું છે. આ ઘટના બાદ સમાજમાં ભારે રોષ છે. જોકે બાળકીના પિતા અજીત ડાભીએ પોલીસમાં ફરિયાદ નોંધાવવા અને તેમની પુત્રીનું પોસ્ટમોર્ટમ કરાવવાનો ઇનકાર કર્યો હતો. આ મામલે અમદાવાદ ગ્રામ્ય ડીવાયએસપી આસ્થા રાણાએ જણાવ્યું હતું કે હુમલો કરનાર રોટવીલર શ્વાનનું નામ રોકેશ છે અને તેના માલિક દિલીપભાઈ ગણપતભાઈ પટેલ છે, કે જેમના ઉપર બીએનએસની કલમ 106 1 અને 291 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. અને આ કલમનો હેતુ એ છે કે કોઈપણ બેદરકારી વગર કોઈપણ નિર્દોષ નાગરિકનું મૃત્યુ થાય છે તો તેના ઉપર 6 મહિનાની સજા અથવા દંડ કરી શકાય છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.